આજે આપણે જાણીશું અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ વિશે। તો મિત્રો આ ગોલ્ડન ટેમ્પલ અમૃતસરનું પંજાબમાં આવેલું છે। મિત્રો પંજાબની ભૂમિને સંતોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીં મુખ્ય રૂપે બે ભાષાઓ બોલાય છે, એક હિન્દી ભાષા અને બીજી પંજાબી ભાષા। અહીં ઘણા ઐતિહાસિક યુદ્ધો પણ લડવામાં આવ્યા છે। પંજાબમાં ફરવા માટે અને ધાર્મિક સ્થળ તરીકે ગોલ્ડન ટેમ્પલ એટલે કે સુવર્ણ મંદિર વિશ્વ વિખ્યાત ગણવામાં આવે છે, જે પંજાબનું સૌથી મોટું શહેર અમૃતસરમાં આ મંદિર આવેલું છે। દેશ વિદેશથી અહીં લાખો લોકો દર્શનાર્થે આવે છે। અમૃતસરનું નામ અમૃત સાગર પરથી પડ્યું છે। આ મોટા શહેરનું નિર્માણ ગુરુ રામદાસ નામના વ્યક્તિએ કર્યું હતું। અમૃતસર એટલે કે આ આખું શહેર સ્વર્ણ મંદિરની ચારેકોર વસેલું છે। અહીં જોવાલાયક મુખ્ય રૂપે હરમંદિર અને દરબાર સાહિબનો ગુરુદ્વાર છે। સુવર્ણ મંદિરને શીખોનું સૌથી પવિત્ર મંદિર માનવામાં આવે છે। સુવર્ણ મંદિરને ધાર્મિક એકતાનું પ્રતીક માનવામાં આવે છે। આ એક શીખ તીર્થ હોવા છતાં હરિમંદિર સાહેબ એટલે કે સુવર્ણ મંદિરની ઈંટ સૂફી સંત મિયા મીરજી દ્વારા મૂકવામાં આવી હતી। આ શહેરમાં એપ્રિલ મહિનાનો વૈશાખી તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે, કારણ કે આ દિવસે ગોવિંદસિંહ શીખોને લડાકુ કોમમાં પરિવર્તન કરતા ખાલસા પંથની સ્થાપના કરી હતી। મિત્રો સુવર્ણ મંદિરને હરિમંદિર પણ કહેવામાં આવે છે। આના ગુંબજ પર સોનાનું આવરણ આવેલું છે અને તેની આજુબાજુ ચાંદીનું આવરણ આવેલું છે। આ મંદિરની આજુબાજુ વિશાળ સરોવર આવેલું છે। અહીં જવાનો યોગ્ય સમય ઓક્ટોબર થી માર્ચ મહિનાનો ગણવામાં આવે છે, કારણ કે આ સમયગાળામાં ગુરુ નાનક જયંતિ આવે છે, તેથી આ ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે। સવારે સૂર્ય ઉદયના સમયે આ જગ્યાના દર્શન તમને ખૂબ જ સુંદર લાગશે। હરિમંદિર સાહેબમાં બનેલ 4 મુખ્ય દ્વાર શીખોની અન્ય ધર્મો પ્રત્યેના વિચારોને દર્શન આપે છે। અહીંનો મુખ્ય પ્રસાદ લંગરમાં આપવામાં આવે છે। દરેક શીખ ધર્મ ચાહે વ્યક્તિ ગરીબ હોય કે ચાહે અમીર હોય, પણ તે પોતાની જિંદગીમાં એકવાર તો આ મંદિરના દર્શન કરવા જાય જ છે। આ મંદિરની ખાસ વાત એ છે કે ચારે દિશામાંથી તમે આ મંદિરના દર્શન કરી શકો છો, કારણ કે ચારે દિશામાં આના પ્રવેશ દ્વાર બનેલા છે। અહીં અમૃત સરોવર વચ્ચે ગુરુદ્વાર આવેલો છે, જેને સૌથી પવિત્ર સરોવર ગણવામાં આવે છે। આ મંદિરનું નિર્માણ સરોવરની મધ્યે માનવ સર્જિત દ્વારા કરવામાં આવેલું છે। આ મંદિરની અંદર ફરજિયાત બધા લોકોએ માથું ઢાંકીને જવું પડે છે। આના માટે અલગથી એક વિશેષ પ્રકારનું કપડું આપવામાં આવે છે। આ મંદિરમાં મહિલાઓ જવા પર કોઈ પ્રતિબંધ નથી। કહેવાય છે કે જો કોઈ અમૃત સરોવરમાં ડૂબકી મારે તો એના બધા પાપ ધોવાઈ જાય છે। આ મંદિર ઘણીવાર આતંકી હુમલાઓ થયેલા છે, છતાં આ મંદિરને કોઈ નુકસાન થયેલું નથી। મંદિરનો મુખ્ય હોલ સુર ગ્રંથ સાહેબનો છે। આ મંદિર પાસે દુનિયાનું સૌથી મોટું કિચન છે। અહીંયા લગભગ પ્રતિદિન લાખો જેટલા લોકોને અહીં મફત પ્રસાદ આપવામાં આવે છે। આ મંદિરની રસપ્રદ વાત એ છે કે સંગમરમરથી બનેલ છે અને અસલી સોનાથી ઢંકાયેલ છે। આજે કારણ છે કે આને સ્વર્ણ મંદિર કહેવામાં આવે છે। જો મિત્રો તમને મારી જાણકારી સારી લાગે તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।